આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હે કેટલામાં લાવ્યા હતા? 2 લાખ રૂપિયામાં. કેટલા મહિના રોકાણી? 15 દિવસ. ખાલી 15 દીમાં? હા, 15 દિવસ જ છે. તો મોંઘું પડ્યું. અરે એને જમવાનું ન ભાવે, કોઈ કામે ન ભાવે, કાંઈ નહીં. 24 કલાક ટીવી જોયા કરે એમને. ને તીખું ને ભાત ને એવું ખાય. નોનવેજ મને ન ભાવે પાછું, એ એક ખાસ. એટલે ખાતી હતી કે નહોતી ખાતી? એ બધું એને ડ્રિંક, નોનવેજ ને હું કહી આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો, નમસ્તે. નમસ્તે. મારું સાહેબ પ્રકાશભાઈ વાઘેલા બોલું, શિળાવદર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. બોલો બોલો પ્રકાશભાઈ. સાહેબ આપણો એક વિડીયો રિપીટ કરો ને કઈક ગોઠવણ કરો ને. હે? હા, છે કોઈ? અત્યારે તો કોઈ છે નહીં. ઘર જમાઈ માટે હોય તો જે રિશ્તો આપણે હાલશે, છૂટું કરેલું હોય તો હાલશે, બીકોમ હોય તો હાલશે. હે? હા, તમ તારે ઘર જમાઈ હોય, બાળ બચ્ચા હોય, 35 વર્ષની ઉંમર સુધીની છોકરી હોય તો આપણને તમ તારે 65% ગરીબ હોય તો આપણે સગવડતા છે. એમ ને? હા, પૈસાની જો ગરીબ માણસની છોકરી હોય, વેવિશાળ લગ્ન તૂટી ગયા હોય, ઘર જમાઈ કે તો ઘર જમાઈ ને નકર ખેતીવાડી ને એવું બધું, મને મકાન બકાન બધું ઘરનું છે. બરાબર. ને ગ્રેજ્યુએશન સુધી ભણેલો છું, નોકરી ધંધો બધું રેડી છે. એમ? હા. કાંઈ વાંધો નહીં. તો તમ તારે ગમે ત્યાં રાજકોટમાં છે, અમરેલી, ભાવનગર, જુનાગઢ. પાકું પાકું. ગુજરાત બહાર ની, મતલબ નોનવેજ ન હોવું જોઈએ ને એક મમડિયન ન હોવું જોઈએ. હા, બરાબર. બીજી કોઈ બી જ્ઞાતિ હાલે. એમ ને? હા. હાથી ભાઈ. તો મેં ઘણા ટાઈમ પેલા મેકેલો હતો એક વિડીયો ભરતભાઈ પછી. ધ્યાનમાં હોય તો તમ તારે 65% ગરીબ માણા હોય, મજૂરી કરતા હોય, વેવિશાળ લગ્ન છૂટું કરેલું હોય. હા, બરાબર. તો સાહેબ થોડીક મદદ કરો તો સારું. હવે ઉંમર થઈ જાય પછી કઈક કામનું નહીં. એ વાત સાચી છે. એવું છે. હા, તો કાંઈ વાંધો નહીં. 38 થી 39 વર્ષ ઉંમર છે મારી અત્યારે. હા, બરાબર. દલાલ હસ્તક એક વાર લાવ્યો તો મહારાષ્ટ્ર થી, 2 લાખ લઈને વહી ગઈ. 15 દી રહી. ખાલી 15 દી? 15 દી માટે મહારાષ્ટ્ર હતી. 15 દી બેનું કરી નાખ્યું એમ ને? સારું. 65% તો બધું છે, ઘરે છે, ખેતીવાડી સારી છે, ગ્રેજ્યુએશન અભ્યાસ કરેલો છે, વીમા કંપનીમાં બધે નોકરી કરેલી છે. પપ્પાની ગેરહાજરીને કારણે વ્યવહારનું કામ બધું માથે આવી ગયું. મોટા ભાઈના મેરેજ થઈ ગયેલા છે. 2 ભાઈઓ ને 1 બેન છે. બેનના મેરેજ થઈ ગયા છે. તો મારી માટે કૃપા કરીને કઈક થોડીક મદદ થાય એવું હોય તો કરો ને. એમ? તો ફરી મેલો જ વિડીયો આપણે એમ ને? તો મેલી દે, એમાં શું હતું? અંતરે કોઈ બી જ્ઞાતિ હોય, આપણે ગરીબ, કાળા ધોળા એવું કાંઈ નહીં. આપણે કોઈ જાતનો આપણે એવો સંકોચ ન થાય. સમજાય. બરોબર.
હોય તો થોડીક મદદ કરો તો સારું સાહેબ. કાંઈ વાંધો નહીં, કરીએ, એમાં હું છું. હમ બરાબર ને? હમ. ભલે, તો વિડીયો મેળવો છે કે? હા હા, વિડીયો મેકી જ દેજો તંતર સાહેબ. હે? હા, હમ. એમાં અંદર મોબાઈલ નંબર, મારો ફોટો, તમે કહેતા હોય તો બાયોડેટા અને પ્રોફાઇલ ન હોય તો મેકલું તમને પાછી ના ના, પ્રોફાઇલ મારી. આપણે આમાંથી જ લઈ લેવું, અત્યારે જ લઈ લઈએ, એટલે બીજા સાંભળે ને. બરાબર ને? બરાબર છે, બરાબર છે. હમ. ભલે બાળ બચ્ચા હોય, છૂટું કરેલું હોય, કોઈ બી હોય વ્યક્તિ. 9141 શું નંબર છે? મારો હમ. 513 છે લગભગ. 500 એ નહીં, અત્યારે આવ્યો એ. અત્યારે હમ. કેટલામાં નંબર કીધો તમે સાહેબ? હમ. વીડિયાનો નંબર. ઈ તો હવે આવશે. બરાબર છે, બરાબર. બોલો તો, નામ બોલો તો. પ્રકાશભાઈ ભટુરભાઈ વાઘેલા. પ્રકાશભાઈ ભટુરભાઈ. હા, ભટુરભાઈ વાઘેલા, ગુર્જર પ્રજાપતિ કુંભાર. વાઘેલા. હાલો, રહેવાનું ક્યાં તમારું? તળાજાની બાજુમાં 7 કિલોમીટર, ગોપનાથની બાજુમાં. હા. શેળાવદર. શેળાવદર. હા, રેડી. હાલો, કામ શું કરો છો? કામમાં તો જો પ્રાઇવેટ ફાઇનાન્સ નું કરું છું ને સાથે ખેતી નો મજૂરી પાસે કરાવું છું ખેતી. એમ? હા, ઘરની વાડી, રોડ ટ્રસ વાડી છે. અત્યારે વીઘાના 25 લાખ કે અત્યારે 15 વીઘા જમીન મારી પાસે પડી, 1.5-2 કરોડ ની મિલકત. કેટલી? એકલાની જ છે? બે ભાઈઓ છે. મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા છે. 15 વીઘા છે એમ ને? કેટલા કરોડની થાય? 1.5-2 કરોડ ની થાય. 25 લાખે વીઘો માગે છે. પાણી, કેનાલ, જો અત્યારે ડુંગળી, ઘઉં, મગફળી એ બધી વસ્તુ ઉગાડીએ છીએ. હા. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં બાપુજીની ગેરહાજરી છે. મમ્મી છે, મોટા ભાઈ ને એક બેન ને એના 3 બાળકો. મોટા ભાઈ ને બધા સાથે જ રહો છો ને? સાથે જ રહી છીએ, સાથે. સરસ. ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલો છે. એમ? ને 3 વર્ષ વીમા કંપનીમાં, 2 વર્ષ ફાઇનાન્સમાં, ને ઇન્દ્રાણી ગેસ એજન્સી, મહેન્દ્ર ટ્રેક્ટર, ગમે એમાં બધે સેલ્સમેન ની નોકરી કરેલી છે. પણ પપ્પાની ગેરહાજરી છે ને, એટલે વ્યવહારનું કામ. મોટા ભાઈ ને દિમાગ થી તકલીફ હતી, પછી લેવું પડ્યું મારે નોકરી. અને અગાઉ મહારાષ્ટ્ર લેવા હતા? મહારાષ્ટ્ર થી લાવ્યો હતો. એટલે એ પેલા ઓલું લગન એમ ને? હા, ઈ એક બેંક મેનેજર ના હસ્તક કરાવ્યું હતું, ઈ કે નહીં જાય, પણ ઈ વ્યક્તિ ખરાબ નીકળી. હે? કેટલામાં લાવ્યા હતા? 2 લાખ રૂપિયામાં. કેટલા મહિના રોકાણી? 15 દિવસ. ખાલી 15 દીમાં? હા, 15 દિવસ જ તે. તો મોંઘું પડ્યું. અરે, એને જમવાનું ન ભાવે, કોઈ કામે ન ભાવે, કઈ નઈ. 24 કલાક ટીવી જોયા કરે એમને. ને તીખું ને ભાત ને એવું ખાય. નોનવેજ મને ન ભાવે પાછું, ઈ એક ખાસ. એટલે ખાતી હતી કે નહોતી ખાતી? ઈ બધું એને ડ્રિંક, નોનવેજ ને હું કહી મારે કુળદેવી આશાપુરામાં પૂંજાય, ચાવણુમાં પૂંજાય. અમારે ઈ વસ્તુ થી અમારે ગુર્જર કુંભારમાં છે ને, ખોટ કાપણ વાળા બાળ બચ્ચા થાય, એટલા માટે અમારે ઈ ખાય ના ખાય. તે ઈ કે તો મારે એના વગર તો હાલે નહીં, કે અઠવાડિયામાં જોવે એકવાર. એટલે અઠવાડિયામાં નોનવેજ હોય ને પીવાનું? ઈ બધું અઠવાડિયે એકવાર તો જોવે જ તે. અઠવાડિયે એકવાર પીવાનું જોઈએ એમ ને? ખાવાનું જોઈએ. હા, ખાવાનું. દારૂ પી તો બહુ કે બાયું તો આપણે કોઈ દારૂ પીતા જોઈ નથી. અરે, મહારાષ્ટ્ર બાજુ ને આમ પુના, નાસિક સુધી જઈ આવ્યો હું. ઘણું બધું રખડ્યો હું. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક ગયો તો. આમ ઘણી જગ્યાએ લઈ લીધું, તો તે જગ્યાએ મેળ પડતો નથી. અમારે બહુ કુંભાર જ્ઞાતિમાં બહુ છોકરીની શોર્ટેજ છે. બહુ કરેલા ભાઈ તો.
રૂપિયા મેં જાજા ખર્ચી નાખ્યા. હમ કોઈ જાતનું એવું તે ઘર જમાય હોય તોય હાલે આપણે તો, હમ ને છૂટું કરેલું હોય, બીકોમ હોય, હે ગરીબ માણસ હોય તો આર્થિક રીતે ટેકો આપીએ આપણે. એમ હા, એના મા બાપ કે મારી છોકરી ગરીબ છે હમ તો આપણે એ રીતનું કરી દઈએ. એમ હમ ના ના, તમારી ભાવના તો બહુ સારી છે. મને એવું કઈ કાળા ધોળાનું નહીં, ખોટ કાપડ નું છે બહુ. હે હમ હમ મૂળ તો શું છે કે મમ્મી થી હવે રસોઈ બનતી નથી, હમ ને ભાભી ને એક ઓપરેશન આવેલું છે તે ઈ કરી શકતા નથી, એટલે હમ તકલીફ વાળો બેગ છે. બરાબર બરાબર. રસોઈ બનાવી દે, કામ ન કરે તો કઈ નઈ, ખાલી રસોઈ ને એવું કરે ને હમ એવી છોકરી હોય ને તોય હાલે. રસોઈ બનાવી એકવી જોઈએ, મતલબ એને ભલે પૈસે ટકે બધું પૂરું પાડી દઈએ એમ. હમ એવું છે. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, હાલો ને ગોતશું કાંઈક. હા તો તમ તારે યુટ્યુબમાં મેલ દઈએ ત્યારે તો. હા યુટ્યુબ માં મેકી ગયો સાહેબ. ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ફોન નંબર ને ફોટો મેકજો તમ તારે, ન હોય તો હું વોટ્સઅપ કરું. હા, વોટ્સએપ કરી દો. ફોટો જૂનો તો છે, નવો મેલીએ આપણે, બરાબર ને? હા બરાબર છે, બરાબર. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. થેન્ક યુ સાહેબ, ગુડ નાઇટ. ઓકે, ગુડ નાઇટ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો